મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે વર્ષના અંતિમ દિવસમાં આવી ગયા છીએ. આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ જે પણ સારી વસ્તુઓ તેમણે કરી છે. તેમનો આભાર માનવો જોઈએ. આપણે આપણા આભારી હૃદયથી આ વર્ષ દરમિયાન પ્રભુએ આપણને જે દોરીને આગળ વધાર્યા છે તે માટે સ્તુતિ કરવી જોઈએ. અને એટલું જ નહીં, આપણે નવા વર્ષ અંદર પ્રવેશતા પહેલા બીજી વાત પર ધ્યાન આપવું જોઈએ. પ્રભુનું વચન કહે છે, યર્મિયાનો વિલાપ 3 અધ્યાય તેના 40મા વચનમાં, આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ. આપણે આપણી રીતો શોધવી અને તપાસવી જોઈએ. આ વર્ષ દરમિયાન આપણને કેટલી સારી વસ્તુઓ મળી છે તેનો આભાર માનો. શું આપણે ઘણી ભૂલો નથી કરી? આપણે પ્રાર્થના કરવામાં ચૂકી ગયા હતા, વચનો વાંચવામાં ચૂકી ગયા હતા, અને આપણા જીવનની અંદર આપણે કેટલીક ભૂલો કરી છે અને કેટલીક ખામીઓ છે. શું આપણે આ વર્ષ દરમિયાન આપણા જીવનમાં થોડીક ભૂલો કરી નથી? પ્રાર્થનાની અંદર વચન ઉપર મનન અને ધ્યાનનો અભાવ, સ્નેહ દર્શાવવામાં પાછા પડ્યા છીએ. ક્રોધ, ચીડ અને કેટલી પાપી વસ્તુઓ. આપણે એવું વર્તન પણ કર્યું છે જેનાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે. આપણે અહેસાસ કરવો જોઈએ અને આવતા વર્ષની અંદર ઓછામાં ઓછી ભૂલો કરીને પ્રભુ તરફ પાછા વળવું જોઈએ. નવા વર્ષ માટે પોતાની જાતને તૈયાર કરવું જોઈએ. હે પ્રભુ, મેં આ વર્ષની અંદર મારા જીવનની અંદર આ ભૂલો કરી છે. મેં આવા પ્રકારની ભૂલો પણ કરી છે. હું એવી રીતે વર્ત્યો કે જે અન્ય લોકોને અસર કરે. મેં કેટલીક ભૂલો કરી છે જેનાથી તમને દુઃખ થયું છે. મારે આવતા વર્ષે તે ન કરવું જોઈએ. હું તેના માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. હું તે માટે પસ્તાવો કરું છું. પ્રભુ, સમર્પણ કરું છું. તમે મને શુદ્ધ કરો અને નવા વર્ષ માટે તૈયાર કરો. તમે આ રીતે પ્રાર્થના કરો. તેથી જ હું દર વર્ષના અંતિમ દિવસોમાં ઉપવાસ કરું છું અને પ્રાર્થના કરું છું. પહેલું, પ્રભુએ મને જે માર્ગ પર દોર્યો છે તેના વિશે વિચારીને હું સ્તુતિ કરીશ. બીજી વાત છે, આ વર્ષે મેં જે કરેલી ભૂલો છે તેને હું કબૂલ કરું છું અને આવતા વર્ષમાં મારે આ ભૂલો ન કરવી જોઈએ એમ કહું છું. અને પ્રભુએ મારું રક્ષણ કરવું જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ. એવી રીતે જ વચન કહે છે કે ચાલો આપણે આપણી રીતો શોધીએ અને તપાસીએ અને પ્રભુ તરફ પાછા વળી જઈએ. એવી જ રીતે તો બાઇબલનું વચન કહે છે, આપણે આપણી રીતો શોધવી જોઈએ, તપાસવી જોઈએ, પ્રભુ તરફ પાછા વળવું જોઈએ. આપણે બેસીને વિચારવું જોઈએ આ વર્ષે આપણે જે માર્ગ પરથી પસાર થયા, આપણે જે પણ ભૂલો કરી છે તે વિશે વિચારવું જોઈએ અને આપણે જે ભૂલો કરી છે તે તપાસવું જોઈએ. આપણે પ્રભુને કેવી રીતે દુઃખી કર્યા છે, આપણે કઈ રીતે વર્તન કર્યું છે જેનાથી બીજાઓને અસર થઈ છે. આપણે તે બધી ભૂલોને ફરીથી ન કરવી જોઈએ. આવતા વર્ષમાં મારે વધુ પવિત્ર બનવું જોઈએ. એવી રીતે પોતાને સમર્પણ કરો. પછી પ્રભુ તે જોશે અને નવા વર્ષમાં આપણને વિશેષ આશીર્વાદ આપશે. ઠીક છે, શું પ્રતિબદ્ધ કરીએ? તમે આ વર્ષે કરેલી ભૂલો વિશે 1 મિનિટ બેસીને વિચારી જુઓ. શું તમે પ્રાર્થના સંબંધિત ભૂલો કરી છે? શું તમે વચનો વાંચવામાં અથવા ચર્ચ જવામાં કે દાન આપવામાં ભૂલો કરી છે? તમે લોકોએ પ્રભુને જે પ્રેમ આપવો જોઈએ તેમાં ભૂલ કરી છે? તેને કબૂલ કરો. શું તમે લોકો સાથે પ્રેમાળ અને એક થવામાં ભૂલો કરી છે? શું તમારા કુટુંબને તમારાથી કઈ અસર થઈ છે? શું તમારા કાર્યસ્થળને અસર થઈ છે? હા, મારે આવું ન બોલવું જોઈતું હતું, મારે આવી રીતે વર્તન ન કરવું જોઈતું હતું. શું આવી કેટલીક વસ્તુઓ બની નથી? તેથી તમે પ્રભુને કહો, હે પ્રભુ, આવનાર જે વર્ષ છે તેમાં મને પવિત્ર બનવા માટે અને ન્યાય રીતે ચાલવા માટે તમે મદદ કરો અને પોતાને પ્રતિબદ્ધ કરો. ઠીક છે, હે પ્રભુ, તમે અમારી સાથે વાત કરો છો, મારી સાથે બોલો છો. આ વર્ષની અંદર મેં કરેલી જે ભૂલો છે, મારી ખામીઓ છે અને તમને દુઃખી કરનાર બાબતો છે, જે માણસને નુકસાન પહોંચાડે છે, પીડા આપે છે, એ બાબતો છે, હું તે બધું સમજું છું અને તેમાં પસ્તાવો કરું છું. પોતાને સમર્પણ કરું છું. આગામી વર્ષમાં આ પાપો મારામાં ન હોવા જોઈએ, આ ભૂલો મારી અંદર ન હોવા જોઈએ. પ્રભુ, મને વધુ પવિત્ર બનાવવા માટે, સાચા માર્ગે દોરવા માટે હું મારી જાતને તમારા શરણે મૂકું છું. ઈશુના નામમાં. આમેન, આમેન.